Homeopathy is just not a medicine, but it is an art, science, and understanding of way of living. Hello, Namaskar. Myself, Dr. Mittal Patel. I am homeopathic consultant and professor in Matra Medica Department at AJ Savla Homeopathic Medical College. With over 23 years clinical and 16 years teaching experience. 12 સાયન્સ પછી જ્યારે તમે મેડિકલ પેરામેડિકલ કે એન્જિનિયરિંગ કોર્સમાં એડમિશન લો છો ત્યારે બધાના મીડિયમ ઇંગ્લિશ હોય છે, પણ 12 સાયન્સ સુધી તમે તમારા નેટિવ લેંગ્વેજમાં કે ગુજરાતી મીડિયમમાં ભણેલા હો છો. એટલે હોમિયોપેથીની વાત કરું ને તો હોમિયોપેથીમાં એનાટોમી, ફિઝિયોલોજી, ફાર્મસી સમજવું બીજા સબ્જેક્ટના કમ્પેરિઝનમાં સરળ છે, પણ મટરા મેડિકા સમજવું અઘરું છે. હા, અઘરું છે પણ ઇમ્પોસિબલ નથી. જ્યારે તમે મટરા મેડિકા સમજવા જાઓ છો ને ત્યારે તમને એવું લાગે છે કે જાદુગર એના જાદુના પિટારામાંથી રોજ નવા જાદુ કાઢીને બતાવે એવી રીતે મટરા મેડિકા તમને રોજ 25 થી 30 શબ્દો નવા આપે છે. પણ એ વાત સરસ છે કે તમારી પાસે ગૂગલ બાબા છે, એટલે તમે વર્ડ મિનિંગ ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકો છો. પણ 15-20 વર્ડ્સ હોય તો બરાબર છે કે તમે યાદ રાખો, પણ જ્યારે બહુ વધારે વર્ડ્સ હોય ત્યારે યાદ રાખવામાં તમને તકલીફ પડે છે. એટલે તમે શું કરો છો કે વર્ડ્સને ગોખી નાખો છો, અને ગોખીને યાદ રાખવું બહુ જ મુશ્કેલ હોય છે. એટલે ધીમે ધીમે શું થાય છે કે 5, 10, 15 મેડિસિન ભેગી થાય ને ત્યારે તમને કન્ફ્યુઝન થાય છે કે આ સિમ્ટમ્સ એકોનાઇટમાં હતું કે આર્સેનિકમાં હતું. ના, આ તો આજેટમ નાઇટ્રિકમમાં હતું. પણ ઘણીવાર એવું બને કે એમાંના એક પણ મેડિસિનનો એ સિમ્ટમ્સ ના હોય, અને આવું વારંવાર બને ને ત્યારે તમને શું થાય કે તમને મટરા મેડિકામાંથી ઇન્ટરેસ્ટ ઓછો થતો જાય અને તમે શું કરો, કંટાળી જાઓ. એટલે તમે શું કહો કે મટરા મેડિકા ઇઝ અ ટુ મચ બોરિંગ સબ્જેક્ટ, પણ એવું નથી. અને એ બોરિંગ સબ્જેક્ટ તમે માનો છો ને એના કારણે શું થાય છે કે મોટા ભાગના સ્ટુડન્ટ કે જેમનું એલાઇડમાં માર્ક્સ બહુ જ સરસ હોય છે એક્ઝામમાં, પણ જ્યારે હોમિયોપેથિક સબ્જેક્ટની વાત આવે ને સ્પેશિયલી જ્યારે મટરા મેડિકાની વાત આવે ને ત્યારે પાસ થવામાં પણ શું થઈ જાય, ફાંફા પડી જાય છે. અને એટલે જ ક્લિનિકલ પ્રેક્ટિસમાં પણ એ લોકોને કોન્ફિડન્સ નથી આવતો. હું તમને એક એક્ઝામ્પલ આપું એકોનાઇટનું. એકોનાઇટમાં તમને બધાને ખબર હશે કે એગોનાઇઝિંગ પેઇન હોય. So what is the meaning of the agonizing pain? Agonizing pain એટલે intolerable pain, means અસહ્ય દુખાવો ગુજરાતીમાં સમજીએ તો. જ્યારે તમારી ક્લિનિકમાં પેશન્ટ આવશે ને પેઇનની કમ્પ્લેન સાથે ત્યારે મોટા ભાગના પેશન્ટ એમ જ કહેશે કે સાહેબ એવું પેઇન થાય છે કે મારાથી સહેવાતું નથી. તો શું ખરેખર આ એગોનાઇઝિંગ પેઇન છે? ના, આ એગોનાઇઝિંગ પેઇન નથી. એગોનાઇઝિંગ પેઇન એટલે તમે સાંભળ્યું છે ને રિનાલ સ્ટોનના પેઇન વિશે, કે ક્યાંક જોયું પણ હશે. તો રિનાલ સ્ટોનનું પેઇન કેવું હોય કે પેશન્ટ બેઠો હોય કે સૂતો હોય તો એક સેકન્ડ માટે એને કોઈ પણ પોઝિશનમાં કમ્ફર્ટ ના રહે. પેશન્ટ પથારીમાં પડ્યો આળોટે, રીસર તરફડિયા મારે, અને ઘણી વખત એવું બને કે પેશન્ટ પેઇનના કારણે રડવા લાગે. તો ધીસ ઇઝ એગોનાઇઝિંગ પેઇન. અને આ પેઇનની તીવ્રતા એટલી બધી વધારે હોય કે પેશન્ટ શું કે જો આ પેઇન મને 2 કલાકમાં નહીં મટે ને તો હું 2 કલાક પછી મરી જઈશ. પણ હા, જો તમે મને દવાખાને લઈ જાઓ કે ડોક્ટરને ઘરે બોલાવશો ને તો કદાચ હું બચી શકીશ. સો વોટ ઇઝ ધ ઇન્ટરપ્રિટેશન ઓફ ધીસ સિમ્ટમ્સ? સો આ સિમ્ટમ્સ શું કે છે કે જે એકોનાઇટમાં છે એ પ્રેડિક્ટ ધ ટાઈમ ઓફ ધ ડેથ. ઇફ યુ કોલ ધ ડોક્ટર ધેન આઈ વિલ સર્વાઈવ. છે ને ઇઝી. જો તમે દરેક સિમ્ટમ્સને આવી રીતે તમારી નેટિવ લેંગ્વેજમાં સમજવાની કોશિશ કરો ને તો એ તમે એને ઇઝીલી સમજીને યાદ રાખી શકો. અને મારી ચેનલમાં હું દરેક સિમ્ટમ્સને, દરેક મેડિસિનને ગુજરાતી અને ઇંગ્લિશમાં સમજાવવાની ચોક્કસ કોશિશ કરીશ. સો વેધર યુ આર સ્ટુડન્ટ, a practitioner, or curious about the homeopathy, this is a place for you to grow and explore. So તૈયાર છો ને તમે બધા મારી સાથે હોમિયોપેથીના મહાસાગરના જ્ઞાનમાં ડૂબકી લગાવવા માટે? તો તમે તમારા કોઈ પણ હોમિયોપેથી રિલેટેડ કોઈ પણ ક્વેરીઝ છે, કોઈ ડાઉટ્સ છે, ઇવન કોમન હેલ્થ પ્રોબ્લેમ માટે ડાઉટ્સ છે, મેડિસિન માટે કોઈ ડાઉટ્સ છે, તો તમે મને લખીને જણાવી શકો છો.
જય હોમિયોપેથી, જય હનીમેન.